તો રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના કેટલા વાગે કાંઈ ખબર નથી, બરાબર. અને આપણે જો પાછળ મોટરસાઇકલ ફેરવું જવાનું દૂધ ભરવા. આજ છે રવિવાર છે એટલે મારા મોહનભાઈ ને અંજીન બધાને છે રજા. જો વાડીમાં અત્યારમાં આટો મારીને આયલા બે ભાઈ બંધ. અત્યારમાં લગભગ કાંઈક ખંજેરો કરીએ છે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. ગીસોડા લઈ આયા. ગીસોડા આપણે બકાલું થયું હતું ને આ તો ખાવાનું નથી લાયા, શાક કરવાનું લાયા. તે પછી ખાવાનું થયું જ ને બગડી ગયું. સીપડા બગડી ગયા કા? બધાય બગડી ગયા. ભીંડો જો મસ્તી નો થાય. ભીંડો સારો થયો, થોડાક છોડવા હે ને તોય. ગીસોડા આપણામાંથી મીઠા એક કડવા સી ખબર હજે સોઈતા તા બે નાના. હું દાડા રમતા હતા. રમતા રમતા ગયા છીંગું સોઈતી હતી બધું લઈ આવ્યા. કુવાડો ગોતો અને કીધું તો કુવાડો હતો નહીં, બકાલું ગોતી આવ્યા. આજે રજા ને કાલે રજા. હા આજ છે ને રજા રવિવાર, કાલ તો કાંઈક ઈદ નહીં પરબ મુસલમાન ને. હા મુસલમાન લોકો ને સ્કૂલ હે ને એટલે એનું કાંઈક પરબ હશે. કાલે એની રજા હે. ઓલ પછી બે પાર દિવસે રહે. અને આપણે અત્યારમાં નીકળી, કારણ કે દૂધ ભરી વહેલો પછી બીજું કામ છે એટલા માટે. ગુડ મોર્નિંગ. રામ રામ જય માતાજી બધાને. કેમ મજમાં? મોજમાં તો ટગા કરી મૂકી દીધા વારે ભરવાના પોયદરા ભેંસના. ઠામડા ઉઠી વાંધો કરી નાખું. આમ પછી તો કેટલા કરવા લુગડા ધોવાના અત્યારમાં ચાલુ કરી દેવાનું. લુગડાનો વારો કાઢવાનો હે. ગામતરા કરે તો લુગડા થાય. એ દી કાંઈ સીપરે ગયા ને બી તમે ક્યાં ગયા હતા? એ કેટલાય ગામ જવાનું, હમણાં ગામ જ જવાનું થાય. ગામમાં જઈને આજે પાછું જવાનું છે ને છોકરાને રજા છે એટલે હું બકાલું છે જીન ત્યાંમાં ભરીને મૂકી દે. પણ હે ને ગામતરા કાઢલા શાક કરવાનું કઈ થાય ને એટલે હા એવું છે. પીળું પીળું બગડી જાય હે ને ધોઈ વાળી. હાલો મિત્રો, આપણે હે ને નીકળી કાયો કા ભરી આવી દૂધ. બે બન્યું છે સાંજે 4, એક ઓલ પાસે ને કાંઈ બે સાંજે 4 સાંજે ચારે કડા રે ને. એક આઠ ટીંગાડી હોય, એક આઠ ટીંગાડી ઓલ પા 2 4 બની. અત્યારે 2, કારણ કે એક અમારું અને 3 ભાઈ ઓલા મોટા ભાઈ છોકરા એટલે 4 થઈ જાય. 4 ને એક બહેણી હોય. હું ને જો અત્યારમાં બકાલું ધોવાનું ચાલુ કરી દીધું. મોહન ધોઈ ને અને પિંજરા મૂકી દે, સુકાઈ જાય એટલે પછી ઓલું ધોઈ વારી ને તો મસ્તીનું સારું થઈ જાય. એટલે કીધું હમણાં ધોયું નહીં તો બકાલું જાજુ મૂકવાનું થાય ને શાક કરવાનું ઓછું થાય એટલે ફરીજમાં એમાં ઓછું હોય. મોહનને ટિફિન જાય ત્રણ દીથી તો મોહનને રજા છે એટલે મોહનને ટિફિન ન લઈ જાય નક તો શાક થઈ જાય ઘડીકમાં ખાલી થઈ જાય. તો સોરી જીહોડા અને ભીંડો એટલું છે. મોહન મોહન જો બકાલું ધોવાનું ચાલુ કરી દીધું. આમાં કડીક રાખી દે ને તો પાણી નીતરી જાય ને સુકાઈ જાય. ના હા ને વસ્તુ ધોઈ ને કડી તડકી મૂકી દે. હા બગડી ગયેલું હોય ને શીંગોમ પાકી ગયેલી હોય ને સુકાઈ જાય રહી હોય એટલે એમ થાય બગડી જાય. પણ વસ્તુ હતું સારું દોઈમાં તો ઘરનું બકાલું હોય એટલે વીણી વીણીને મૂક્યા જ રાખી ઘડીએ વળીએ. હાલો બા કહીશ આ શીંખું બા લઈ આવે ઓલા ટાંકે જો એક વેલો વાય ને લે. હા શાક મીઠું થાય મસ્તીનું જોઈ ઉડું. દાણા વાળું હો, દાણા વીણી વીણીને કાઢવાના. હવે આ મૂક દે લાવી ઓલું ધોઈ વાળું આબુ એક કરીને કચકડાનું રીન પાછું ધ્યાન રાખવું પડે. આમાં પાછું છોકરા જાજા રે ને પાડ દે પાછું ફૂટી જાય તો બીજું લેવાનું થાય. જો એટલે ધોઈ વાર્યું. જીહોડા તો હતા નહીં. આ 2 જીહોડા આવી નહીં હારા ભેંસું નાખી દે. આ બે દીના પીડા છે શાક કરવાના હોય ને તો કીધું આ શું લાવીએ તારમાં? બા તારે ફરફણીયા ના ધંધા કરવાના તારમાં. અને ઓલું આંબે પીડું તેમ ને એ કોઈક છોકરાને એકાદાનું ભૂલી જાય આપણે છોકરા છે ને. અને જો ઓલા બે ના બાદ તગડીએ ને જો ઓલો થાંભલો પાડી જાંજી ગોપીને તગડી એને હે ને માર્ગ સડાઈ દેજો અહીંયા મસ્ત. એ નનકોરી એટલે ને પાડી મોટી થઈ જાય એટલે જાળબાજ પારેવા જો અહીં સણી નાખે વેલા સણી જાય ને પછી આ તો અમથા પાછા રખડવા આવે ટીટોળીને બસું જો મોટું જબરું થઈ ગયું. હવે હાલો આપણે વાસીદું નાખવાનું છે. હા આમ નાખ દે એમ નાખ દે ને. હાલો આપણે વાસીદું નાખ દઈ અને મોહનભાઈ બકાલું ધોઈને ખાટલા ઉપર સૂકવી દે.
એ પેસી નીંદ નાખવાનું બાકી હું બેના છૂટા કર્યા ને એટલે બે પછી આટા મારા કે મને કાં ન છોડતા ને બેન છોડી વાર તારમાં અત્યારે આવી જશે ખડની ગાંહડી ઉપાડો હું ને મોહન, કારણ કે કાલનું લીધેલું હતું ને એટલે અત્યારમાં ઉપાડી જાય. નકર તો અત્યારમાં વાઢવું પડે ને, લીધેલું હે તો કામ લાગી ગયું. 9 વાગ્યા એમ તો અત્યારે બાસ લે બધું એક નહીં ઉપડે, 2 ફેરા કરી નાખ તો સડાવી નહીં, કાંઈ ન સડાવી. એટલે ખડ હે ને લઈ લે થોડીક, પછી જાહેર વાટ નાખો એટલે નેણનું કમ્પ્લીટ થઈ જાય. પછી અમારે આજે ગામ જવાનું. કોને કીધું? તારે વાટવી પડશે ને, અમે નહીં વાટ, તારે એકલાને વાટવી પડે. વાટીશ હાલ, હું તાર મમ્મીને ગામ વયા જાય તો વાટ લઈને તો કાંઈ નથી કરવું જાય. બરાબર બરાબર રેડી હાલ તું વાટ લઈ જાવ, નથી કરવું. ના ના જાહેરનું કાંઈ કરવું જ નથી, એ તું વાટી લઈ જાવ, કાંઈ નથી કરવું. હાલો બંધે હા હાલો બાંધ લઈ ગાંહડી અને 2 ફેરા કરી નાખીએ એટલે પોગી જાય ઘરે. ટીટોળીને બચાવેલા નાના નાના આપણે વિડીયોમાં બતાડતા ને એ જો આવડા થઈ ગયા, મોટી ટીટોળી જેવા. થોડોક આમ કલરમાં ભૂરા છે, બાકી તો અસલ ટીટોળી ટાઈપ જ થઈ ગયા. ની છણતા આવડી, બોલતા આવડે પણ આમ બોલી કઈ ન બોલે, એ પાઇપનું બોલે ત્યાં ધેરે નાનું છે ને એટલે. આ 2 નાના નાના હતા એ જ છે, એક આ અને બીજું કાંઈ નથી. બોલી રહી તો ટીટોળી ઓઇલ પર ટાંકામાં થઈ છે. આ કેમ થયું? વજન લાગ્યો કેમ? નતો ને વજન? કાંઈ વાંધો ના, બીજી ખડી તો થવા આવ્યા અત્યારે 11 ને જો નાઈ થઈ ગઈ કમ્પ્લીટ. હવે જવાનું આજે પાછું ગામ, કારણ કે મેં તમને સવારમાં વાત કરી એ રીતે હમણાં ઉપર કાયમ ઉઠીને ગામોતરા જ કરવાના હોય છે. તો અમે 2 જઈ ગામ ને અહીંયા બાપા ને મોહન અંજી એટલા 4 રીસ ઘરે. એટલે નેણ બીણ નાખજો ભાઈ. હા નાખ, પછી ઓમ નેણ નાખજો. હા અને અમારે હમણાં પાકસ કઈ ખૂંટડા ને રેટિયા ઢોરા બહુ હોય, એ મોહનને કેવું જોઈએ કે તગડવા જા મોહન, તગડવા જવાનું હોટો લઈને એમને પડખે નહીં જવાનું. કેટલાય આવે તોડવાનું નહીં, હરવું હરવું આવેલું જવાનું. બરોબર સંપલ પહેર. હા ના હું તો તૈયાર થઈ જાઉં છું, થઈ ગયો છું. આ બાજુ કેટલેક કોઈ ગયું. હાલો એ તો એ હંજેરા જ કરે. હું ટુવાલ ગઈ તો ફાડીને એક ટુવાલ લઈ જાવ ને. પિતૃ પાયેલ ગામડામાં અમારે એવું હોય નહીં? હા દીકરી હોય ને માવતરનો લઈ જવું પડે. કેમ અમારે વાઈટ હોય જવાનું હોય ને તો અમે વાઈટ જોઈ કે મારા બાનિયા જવાના ને હાડી તો લાવશે. લાવવાના ટુવાલ લાવવાના. ઓમ કિંમત ન હોય, ઓમ કિંમત હોય. માવતરની વાઈટ ગમે ચોડી હોય, મારે નહીં ગમે એની. એમાં એવું હોય, ઓમ હાડીની કિંમત 250, 300, 500 બરાબર, પણ માવતરના ઘરનો હાડી કે ગમે હોય ને એટલે એની કિંમત આમ લાખ રૂપિયા જેવી કહેવાય ને. એવું હોય ને. આ હાડી લઈ જાવ, હાડી બેન સારું લઈ જાવ ને. પોપટ મેના હા ટુવાલ લઈ જાવ, આટલું લઈ જાવ ને. પૈસા આપડે તો ઘણા પૈસા દે, કીધું આપડે માવતર એટલે હાડી ટુવાલ લઈ જવાનો કાપડો લાગે. બીજા ધંધા પૈસા દીધે, આપડા ભાઈ ના ધંધા આવવાના બધા પૈસા દેશે, કોઈ હાડી લીશે તો અહીંયા છે ને મોટા બેન ને મોટા બહુ બધા મોટા બેન તો ભેડા, પણ વાંકાના રેતી નાના બેન હે ને પિતૃ પાય એ બધા પાયું છે એટલે અહીંયા જવાનું છે. તો જઈ આવી, કારણ કે આજ 3 ચોથો દી કાયમ ઉઠીને ગામત્રા જ કરવાના રહી છે.
આજ નથી છે, પછી કાંઈક કામ કરશું. કામ નથી ને એટલે નકર હા. કામ એ કામ પડે. તો થઈ જાય ને કમ્પ્લેટ. હવે હાલ્યા જઈએ. હાલે જાય. તો મારા પપ્પા જાય હે હવે પીઝું પાવા ગામત્રે. કામ જોઈને તો મજા આવે હવે. હે હા, કામ ન કરવું પડે. કાઢી વાળો ઘીરે રસ્તા. આ થઈ જાય. હાલો આવજો. ઓ દેવા. અમે ઓલ બસ ખૂંટડા આવા તગડવા જાય છે હો. હાલો જાય છે. તમે પેટ ભરવા જાઓ પીસીને ન ખાવું જોઈએ. ખાવું જોઈએ ને. તો આપણે પહોંચી ગયા છે પાછા ઘરે ને લાવ્યા હતા પફ. તો આંજીને બા બે જો પફ ભાગ પાડે, બહુ ભાવે. હે નીચે કાંઈ લેતા જ નહીં. પહેલો ક્યાં? બાપા તો એને એક દેજે. છોકરા હાથે અહીંયા હા? જ અને અમે તો પછી અહીંયા બપોરા કરીને પછી કાયો ખસકાયા ઘરે. એમાં એવું હોય, પિતૃ પાતા હોય ને એટલે ભાઈના ધંધા ન ખાવાનું હોય. મહેમાનને ખાવા દઈ દે એટલે મહેમાન તો હવે જાવું ઈ રીતે જમીન ઘેર વહી જાય. બધા મહેમાન જમીન ખાય અત્યારે એટલે તરત માણસ વીએ જાય કે ભાઈ ના વતે અને ઈ પાણી પી લે પછી ભાઈને ખાવા જડે ત્યાં ખાવા ન દે. પેલા એવું હતું કે પિતૃ પીરીએ ને ત્યારે ત્યાં લગી કોઈને જમવા ન દેતા, પણ અત્યારે બધા માણસ સમજી ગયા ગામડામાં સિટીમાં ગમે એ. અમે ત્યાં સિટી પણ ઈ સાચી જ છે ને હગાને તો શું લે એના આટલું કે કોઈ પાણી પીવાનું કઈ માગે નહીં. હા ઈ એટલે હાથેથી મહેમાન નથી ખાવા દે દે એટલે ઈ બિચારા આવી હવે અત્યારે તો જમવાનું વારો ચાલુ જ હોય એટલે કઈ ટેન્શન જાય. ન તરત ખાવા મહેમાન જમે લે પૈસા ન રહેવું પડે. તે પેલા તો પિતૃ કદાચ 5 વાગે પીવે ને તો 5 વાગે મહેમાન ને જમવા તેરે જડે. ત્યાં લગી કોઈને જમવાનું નહીં, એના ભાઈઓ નહીં અને મહેમાન ને નહીં, કોઈને જમવાનું નહીં. પણ એ સુધારો અત્યારે બધા સમાજે સારો કરી છોકરા નાખ્યો. નાના ને મોટા કોઈ ભૂખ્યા થયા હોય રાયડું નાખતા હોય તો ખાવા દે દે એટલે ઈ બિચારા ખાઈ લે. હા એવું થાય. ભાઈ ને મોટા તો ભૂખ્યા રહીએ કે પણ છોકરા નાના નો પછી રહે કે? ન રહે કે પછી એને આડોરું ખવડાવવું પડે. પણ અત્યારે એ બધો સુધારો થઈ ગયો. અત્યારે મહેમાનને ગામના બધાને જમવા દઈ દઈએ. એના ભાઈઓ જે હોય ને જ્યાં પિતૃ પાતા એમ ભાઈ એ ખાલી એ ફરાર કરી લે બહુ મોડું થાય તો. એવું બધું હોય એટલે અમે ફાઇનલ રહીએ ઘરે જે વાગી ગયા 2 જ ખાલી બે ફેરા પાછા પહોંચી ગયા ઘરે. એમાં એવું હતું વીએ તો વેલા આવતા રહ્યા પણ અશ્વિન દે મામા ઘરે કડી ચા પી ગઈ. અહીંયા વહી ગયા ચા પીતો ગયા. ત્યાં કારણે સોડા પીસી ચા છોડા અહીંયા આમ તો સોડા હતી ચા નથી તારે પણ આપણે બોલાય. કહેવાનું એ થાય ને કે અમે ચા પીવા સોડા ગયા. તો કે હાલો ચા પીવો. ઠંડો પીને રહીએ. તડકો હતો ને ઠંડુ પીધું. એ આપણા સબસ્ક્રાઈબર હતા વિડીયો જોતા છે. અહીંયા તો આપણે કઈ શૂટિંગ ઈ ઓલા નથી બીજા રહ્યા ને ઈ કહેતા હતા કે આમ તમે ઓળખો કે એને ઓળખી જ છી કે હરે વિડીયો જોઈએ ઓળખતા તો હોય જ. પણ એમાં એવું થાય મામાની જગા હતા એટલે બહુ ઓળખતા હોય ને. હા હું કે અશ્વિનને વિડીયોમાં આપણે હોય હમ. અશ્વિન આપણા વિડીયોમાં હોય એટલે ખબર પડી જાય. હા. એમાં એવું થયું આપણે આવ નજીક હગા હોય ને ટાઈમ જાતા ને ત્યાં શૂટિંગ કરી તો આપણે પહેલી વાર ગયા હોય ને અને આવી રીતે હોય એટલે ભાઈનું હગું ને એવું બધું એટલે થોડીક ઓલું થાય શરમ થાય એટલે પછી વિડીયો ન બનાવ્યો બરાબર. હા, હા ઓલા બોન નતા ને એના હંધાય ભાઈ કુટુંબ ભાઈ હતા. બોનની નીચે નતા ભાઈ. અને આપણા ગામના ભાઈના હંધાય આયા હતા. બે બોનું ભેડાવાળી હતી. એ જે તો રિક્ષા બાંધીએ ને રિક્ષા મંદે હતા. અમે મોટરસાઇકલ લઈને ગયા. અમારે ઓરાનું કરીને જવાનું હોય પાછા ટાઈમે આવતા અમે હાટું મોટરસાઇકલ લઈને હા. પછી વહેલા વીએ વાહન હોય તો જે ન આવે નાન કરીને. હેલો આ વ્લોગ અહીંયા પૂરો કરી. આ વ્લોગ તો નહીં બરાબર બેન અમને ખબર છે. ઝડપમાં હા એટલે આજ પાછું બધું કામ ને એટલે મળી એક નવા વ્લોગમાં આપણે પૂરો કરી ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો.